रिकॉर्डिंग कर रहे हो, आपका जो सेशन चलता है ना, रिकॉर्डिंग करते हैं तो वो मैसेज आता है। अच्छा, उसके बाद આપણે શરૂ કરીએ। જી હા, શરૂ કરીએ। હા, 81 સૂક્તિ છે। આપણે 80 નું ગયા રવિવારે સન્ડે ને થઈ ગયું હતું। કતારમેવ અનુજાનહિ કર્મમ। કર્મ જે છે હંમેશા કર્તાની પાછળ પાછળ જાય છે। આપણી થઈ ગઈ હતી 81 સૂક્તિ છે। હા, વનમ જરા હરઈ નરસરાયમ। વનમ જરા હરઈ નરસરાયમ। રાયમ એટલે હે રાજન। ચિત્રમુનિ સંમતિ રાજાને કહે, બ્રહ્મદત્ત ચક્રવર્તીને કહે છે કે હે રાજન, જરા એટલે વૃદ્ધાવસ્થા। જરા એટલે વૃદ્ધાવસ્થા। વનમ નરસ મનુષ્યના સૌંદર્યને વૃદ્ધાવસ્થા સમાપ્ત કરી દે છે। તને એમ લાગે છે કે હું બહુ સુંદર છું, તારા રૂપનો તને મદ છે અને રૂપના આધારે તું બધા રાજમહેલની સ્ત્રીઓ સાથે તું ઉપભોગ કરે છે, પણ આ રૂપ તારું ક્યાં સુધી રહેવાનું છે? યા તો અકસ્માત કંઈક થઈ જશે અને બધું રૂપ એકદમ બદલાઈ જશે, અથવા જ્યારે વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થામાં દરેકના સાથે એવું થાય છે કે જે યુવાવસ્થાનું તેજ છે, યુવાવસ્થાની જે શક્તિ છે, યુવાવસ્થાનું જે બળ છે, યુવા અવસ્થાનું જે રૂપ છે, સૌંદર્ય છે, એ બધું ક્ષીણ થઈ જાય છે। તો ત્યારે તું શું કરીશ? આજે તેને એટલું એનું માન છે, ગૌરવ છે, તને અભિમાન છે, તને અને તું મદોન્મત્ત હાથીની જેમ તારા રૂપથી તું બધાને આકૃષ્ટ કરીને એનો ઉપભોગ કરે છે, એનું ઉત્પીડન બી કરે છે। તો આ તારું ચારિત્ર બરાબર નથી। એટલે તું સમજી જા કે આ તને ઉપભોગના સાધનો ક્યાં સુધી મળવાના છે। એ અચાનક કઈ પણ દુર્ઘટના થઈ જશે। અચાનક નહીં થાય તો વૃદ્ધાવસ્થા આવી જશે, અને વૃદ્ધાવસ્થામાં બધું ક્ષીણ થવાનું છે, પરસ્વાધીન જીવન થવાનું છે। એટલે તું ચેતી જા। પછી ઉવિચ્ચ ભોગા પુરીસમ ચયંતી ધૂમમ જહા ખીન પલંબ પક્ષી। તને એમ લાગતું હશે કે મારા બહુ પુણ્ય કર્મ મેં ગયા ભાવમાં કરેલા છે અને પુણ્યના લીધે મને આટલી સંપત્તિ મળી, હું ચક્રવર્તી થઈ ગયો, મારું આટલા સુખ ઉપભોગના બધા સાધનો મને મળ્યા, પણ તને ખબર છે આ પુણ્ય જે સંચિત કર્યું છે એ એક દિવસ ભોગીને ક્ષીણ થવાનું છે। અને ચયંતી એટલે ખતમ થઈ જશે, ક્ષીણ થઈ જશે, અને ત્યારે તને બધા મૂકી દેશે। કોઈ તારા આજે બધા મિત્રો સાથે છે, પરિવાર સાથે છે, પ્રજા સાથે છે, બધું એ બધા જે સથવારો સાથ આપે છે, આ બધા સાથ આપનાર લોકો દૂર થઈ જશે જ્યારે પુણ્ય ક્ષય થશે। ઉવિચ્ચ ભોગા પુરીસમ ચયંતી। પુરુષને એ લોકો છોડી, એના ભાગ્યના ક્ષીણ થવાથી લોકો એને છોડી દે છે, એના ભોગ પણ એને છોડી દે છે। કેવી રીતે? જેવી રીતે ખીન પલમ ધૂમમ, ખીન ફલમ, ખીન એટલે ક્ષીણ ફલ। જ્યારે વૃક્ષની તાકાત ઓછી થઈ જાય તો વૃક્ષ ફલ જેટલા શરૂઆતમાં આપે છે એટલા પછીના વર્ષોમાં નથી આપી શકતા। ધીરે ધીરે વૃક્ષની ફળની પેદાવાર ઓછી થાય છે। ત્યારે શું થાય છે? ધૂમના આશ્રિત જે પક્ષી રહે છે, પક્ષી જે પક્ષી રહે છે, ધ્રુવ એટલે વૃક્ષના આ સહારાથી જે પક્ષી રહે છે એ પક્ષી આ ખીન ફલમ, ક્ષીણ ફલ થવાથી વૃક્ષને છોડીને વયા જાય છે, બીજા વૃક્ષ ગોતી લે છે।
જેને ફળ આવતા નથી, આ વૃક્ષો પર પક્ષી પણ નથી આવતા, એના આશ્રિત પક્ષી રહેતા નથી, એ વૃક્ષને છોડીને બીજા વૃક્ષો ઉપર જાય છે. એવી જ રીતે જે તને ભોગના સાધન આજે પુણ્યના ઉદયથી તને મળ્યા છે, જ્યારે આ પુણ્ય ક્ષય થઈ જશે ત્યારે આ ભોગના સાધન પણ બધા ખતમ થઈ જશે. તારી સંપત્તિ વહી જશે, તારું રૂપ વહી જશે, તારું બળ વહી જશે, બધું ક્ષીણ તને મૂકીને લોકો પણ વયા જશે. જે આજે બહુ પ્રિય પ્રિય કરે છે એ પણ તને તારા આસપાસમાં કોઈ નહીં રહેશે. એટલે ભોગ અને લોભ બંને તને છોડીને વયા જશે. ઉચ્ચ છોડીને ચયંતી, એને જ્યારે ભોગા ચયંતી વૃક્ષ પર વૃક્ષને જાય છે. કેવી રીતે? ચયંતી એટલે પુણ્ય ક્ષીણ થયા પછી. પુણ્ય ક્ષય થાય તો કેવી રીતે થાય? જેવી રીતે ફળના વૃક્ષના ફળ ઓછા થાય જાય અથવા વૃક્ષ ઉપર ફળ આવે નહીં. ક્ષીણ ફલમ, ફળ એના ક્ષીણ થયા પછી જેવી રીતે પક્ષી ધુમમ જહા વૃક્ષને છોડીને જેવી રીતે વયા જાય છે, એવી જ રીતે પુરુષમ ઉવિચ્ચ ભોગા, પુરુષને એટલે મનુષ્યને ભોગ છોડીને જાય છે. ક્યારે? પુણ્ય ક્ષીણ થઈ જાય તો. અને નિશ્ચિત રૂપથી છે પુણ્ય ક્ષય થવાનું જ છે, કારણ કે એને નિયાણું કરે છે એટલે નવા પુણ્યનું ઉપાર્જન તો કંઈ કર્યું નથી. અને ભ્રષ્ટ જીવન, અત્યાચારી જીવન, અત્યાચારી રાજ્ય અને બધાને આતંકિત કરી દીધા છે. એવા કારણથી પુણ્ય તો થયું નથી, પણ જે સંચિત પુણ્ય હતું, જે પૂર્વ ભાવમાં ઉપાર્જન જેનું કર્યું છે, એવા જે પુણ્ય છે એ પુણ્ય ક્ષીણ થયા પછી બધા ભોગ, બધા સાધનો, ધન, સંપત્તિ, ઐશ્વર્ય, રૂપ અને ભોગના તમામ સાધનો એ બધા છોડીને વયા જશે. મનુષ્ય પણ વયા જશે, લોકો પણ વયા જશે અને સાધન પણ વયા જશે. ઉવિચ્ચ ભોગા પુરુષમ ચયંતી ધૂમમ જહા ખીન ફલમ પક્ષી. બે કારણ છે. એક તો વૃદ્ધાવસ્થાના લીધે બધા લોકો છોડીને જશે. આજ કોઈ વૃદ્ધ માતા પિતાને પણ છોકરાઓ એમની સાથે રહેવા માંગતા નથી, તો આ ઉપભોગ જેનું કરવું છે એ કઈ સાથે રહી શકે? તો વૃદ્ધાવસ્થા છોડીને જાય અથવા પુણ્ય ક્ષય થયા પછી. અને પુણ્ય ક્ષય થાય તો શું થાય? પાપનો ઉદય થાય. એટલે સાધનો બધા, ઐશ્વર્ય બધું, રૂપ, ઐશ્વર્ય, બળ, જે 8 પ્રકારના મદ છે ને, જેનો એ પાગલપન જેનું હોય એને મદ કહેવાય. તો બેભાન અવસ્થામાં જે મનુષ્ય જગે છે અને બેભાન અવસ્થામાં બેહોશીમાં ઉપભોગ કરે છે, એ બધા સાધનો પુણ્યક્ષય થયા પછી તારા ખતમ થઈ જવાના છે. પછી દુઃખી, વેદના, વ્યથા ભરેલું જીવન જીવવા કરતા આજે સમજી જા, આજે કઈ સારા કર્મ કર. પણ એ સમજતો નથી, કારણ કે યુવાવસ્થા છે એટલે વૃદ્ધાવસ્થાની કલ્પના કોણ કરે? જે જાગેલા વ્યક્તિ છે એ બીજાની અવસ્થા જોઈને પોતે જાગે છે, અને જે મૂળ છે એ પોતાના ઉપર આવે તો પણ સમજતા નથી. હજી યુવાવસ્થા પાર થવા લાગી છે અને વૃદ્ધાવસ્થા આવનાર છે. આવા સ્થિતિમાં પણ વ્યક્તિ વિચારતો નથી કે જે યુવાવસ્થામાં મારી તાકાત હતી એ આજે નથી, જે 30 વર્ષની ઉંમરમાં તાકાત હતી એ આજે 50 વર્ષમાં નથી. પછી એમ નથી વિચારતા કે 60 વર્ષમાં શું થશે. તો અને વૃદ્ધાવસ્થાનો વિચાર નથી કરતા, અચાનક સાધનો વયા જશે એનો પણ વિચાર નથી કરતા. એટલે વૃદ્ધાવસ્થા અને પુણ્યક્ષય આ બે કારણ છે કે જેના લીધે
બધું જ સંસારમાં આપણે છીએ પણ આપણા પાસે કાંઈ નથી એવી સ્થિતિ થઈ જાય છે. હવે આ 13મો અધ્યાય તો પૂરું થયું ચિત્ત સંભૂતિનો. 14મો અધ્યાય છે 83 સૂત્રમાં 14 અને 12 લખેલું છે. એટલે ઉત્તરાધ્યાય સૂત્રનો 14મો અધ્યાય અને 12મી ગાથાના આ વચન છે. 14મો અધ્યાય છે ઈશુકાર રાજાનું. તમને વાર્તા ખબર છે પણ ફરીથી યાદ આપી દઉં કે ઈશુકાર નગરીના બસાવેલી ઈશુકાર રાજા બનાવી, એટલે ઈશુકાર એના નગરીનો રાજ્યનું નામ છે. તો ઈશુકારના જે રાજા છે, ઈશુકાર રાજા, એની પત્ની છે કમલાવતી મહારાણી, અને એના રાજ પુરોહિત છે, ભૃગુ પુરોહિત છે, અને એને કોઈ સંતાન નહોતી. એટલે ઘણી માનતા માની, ઘણી ભક્તિ કરી, ઘણા પૂજા પાઠ કર્યા, અને પછી એને થયું કે મારા 2 દીકરા થયા છે. પણ એ વખતે એને જ્યોતિષી કહો કે દેવતા કહો કહી દીધું હતું કે આ છોકરાઓ પરિવારમાં તમારી સાથે લાંબુ સમય નહીં રહેશે. આ પરિવાર છોડીને દીક્ષા લેવાના છે. તો જ્યાં સુધી છે ત્યાં સુધી છે, પણ પછી નહીં. પછી તમને છોડીને આ દીક્ષા લઈ લેશે. એટલે માતા પિતા શું કરે છે કે એને સાધુ સંતોના પ્રતિ એના મનમાં ભય પેદા કરે છે કે સાધુ સારા ન હોય. એ બધા શસ્ત્રો પોતાના પાત્રમાં રાખે છે, રજોરણમાં છુપાવીને રાખે છે, પછી છોકરાઓ સાથે દુર્વ્યવહાર કરે, એટલે એમના પાસે નહીં જવાનું, એમ નહીં કરવાનું. આ બહુ દુષ્ટ લોકો હોય છે. એવું બધું એ માતા પિતા એના બાળકોના મનમાં ભરી દે છે કે ક્યાં પણ એ સાધુ સંતોને જોઈને દીક્ષા ન લઈ લે. આ એનો ભય હતો. જેવી રીતે આપણે સાંભળ્યું છે કે બુદ્ધ છે, બુદ્ધને પણ એના ગુરુ આવીને એને કહી દીધું હતું કે આ જો તમારો શુદ્ધોધન રાજાને કહ્યું, તમારો સિદ્ધાર્થ નામનો દીકરો જે છે એ તમારી સાથે વધારે રહેશે નહીં સંસારમાં, એ દીક્ષા લઈને સંન્યાસી બનીને નીકળી જશે. એટલે બુદ્ધના પિતા શું કરે, એ બધા દુઃખ દારિદ્ર્ય બધાથી એને દૂર રાખે. એ કોઈ પણ સંસારની અપ્રિય અશુભ વસ્તુ ન જોવે કે એને વૈરાગ્ય જાગે. એટલે રાજમહેલમાં સુંદર વાતાવરણમાં આટલા ઉપભોગના સાધનોના વચમાં એને રાખે છે. છતાં પણ એક દિવસ એ રાજ્યનો નિરીક્ષણ કરવા નીકળે છે, અને નીકળે છે તો રસ્તામાં જુએ છે એક વૃદ્ધ વ્યક્તિને જુએ છે. એકદમ હાથ પગ કાપે છે, લાકડી લઈને ચાલે છે, અને કોઈ પડે તો ઉઠાવતો નથી, એના પાસે કોઈ છે નહીં, એવી હાલત એની, એમાં શરીરમાં તાકાત નથી. તો એ એના સારથીને પૂછે છે કે મેં કોઈ દિવસ આવા મનુષ્ય જોયા નહીં. મેં તો સુંદર અને સારા એકદમ સશક્ત લોકોને, સ્ટ્રોંગ લોકોને જોયા છે. આ આમ કેમ છે? તો કે આ ગરડા થઈ ગયા છે ને, વૃદ્ધ થઈ ગયા છે ને, એટલે એવા થઈ ગયા. આ તો જવાનીમાં બહુ સારા હતા. તો કે અચ્છા, આ ખાલી એના સાથે થયું કે બધા માટે છે? કે ના, બધા જ વૃદ્ધાવસ્થામાં જવાના છે, બધા જ ગરડા થવાના છે. કે અચ્છા, હું પણ થવાનું છું, મારી પણ આ હાલત થશે? ઓહો, તો મને ચેતી જવું જોઈએ. પછી થોડા આગળ ગયા તો એક લાશને બધા કંધા ઉપર ઉપાડીને અર્થી લઈને જલાવા જતા હતા. તો એને પૂછ્યું કે આ કેમ આમ એને ઉપાડીને બધા લઈ જાય છે 4 જણા, અને એના ઉપર ફૂલ નાખે છે, અને કંઈક બોલે છે, ના કરે છે, આ શું છે બધું? તો કે આ માણસ મરી ગયો, તો એને જલાવવા માટે લઈ જાય છે. તો કે આ લઈ જવા માણસો કોણ છે? તો કે એના પરિવારના જ લોકો છે. તો કે અચ્છા, મનુષ્ય મરી જશે બધા? તો કે હા, બધા માણસો મરવાના છે. જે જન્મ્યા છે એની મૃત્યુ નિશ્ચિત છે. તો કે પછી મર્યા પછી એના પરિવારના લોકો જ એને જલાવી નાખશે?
તો કે હા એવું નિયમ છે, ઘરમાં કોઈ નહીં રાખે, જલાવી દેશે. તો કે અચ્છા હું પણ મરી જઈશ, મને પણ એવી રીતે મારા પ્રિય વ્યક્તિ બધા જલાવી નાખશે? તો કે હા બધાનો નિયમ છે, આ એવી જ રીતે થાય છે, આ સંસાર છે, આ અટલ સત્ય છે, મૃત્યુ એક દિવસ આવવાની જ છે. તો કે અચ્છા હું પણ મૃત્યુ, મને પણ મારી પણ મૃત્યુ થવાની છે, એટલે મને બધા આવશે. એમાં પહેલા એક બીમાર વ્યક્તિને જુએ છે, તો એને પણ જોઈને એમ જ વિચારે છે કે શું દરેકના જીવનમાં કોઈ ને કોઈ તકલીફ આવે જ છે? તો કે હા ક્યારે ને ક્યારે માણસ છે તો એને તકલીફ થવાની છે, બીમાર થવાનું છે. તો કે અચ્છા હું પણ થવાનું છું, ક્યાં એમાં નિયમમાં કોઈ બદલાવ નહીં. જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાની મરણાની, જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, રોગ જન્મ મૃત્યુ છે, અને મૃત્યુ પણ ખતરનાક છે. એ બધા ચારમાં દુઃખ છે. કે અચ્છા પછી એ ત્યાંથી નીકળે એટલે ઘર રાજમહેલ છોડીને નીકળી જાય છે અને દીક્ષા લે છે. તો એવી જ રીતે એ બાળકો પણ એને એવું શીખવાડવામાં આવ્યું હતું. તો એક દિવસ એ ઉદ્યાનની બહાર, ગામની બહાર રમતા હતા, અને રમતા રમતા એને વૃક્ષના નીચે બેઠા, ત્યારે એને જોયું કે સામેથી બે સાધુ આવે છે. તો એના મનમાં એ સાંભળેલું, એક માથામાં ભૂસો ભરેલું, સંભળાય છે? સંભળાય છે? હા સંભળાય છે યશાજી મેડમ. સંભળાય છે. હા તો પછી એ એના મનમાં બધું એ વિચાર આવ્યા કે અરે આવા ખતરનાક સાધુ આવી ગયા, આપણને જોશે, પકડી લેશે, પછી ઉપાડી જશે, પછી આપણા સાથે ગમે તે કરશે. તો એ ડરીને એ હવે શું કરીએ કે કઈ નહીં, આ બહુ ઊંચો ઝાડ છે, તો આપણે આ ઝાડ ઉપર ચડીને છુપાઈ જઈએ. એ બે બાળકો પર ચડી ગયા. સંયોગ એવા થયા કે એ સાધુ બરાબર આવ્યા વૃક્ષના નીચે, એને જોયું સરખી જગ્યા છે, ત્યાં કોઈ ચીટી કે કોઈ કઈ છે નહીં, અને સારી જગ્યા, કોઈ જીવજંતુ નથી. એ જોઈને આરામથી બેસી ગયા. પછી એને પાત્રા ખોલ્યા, પાત્રામાંથી આહાર લઈને એકબીજાને મનોહાર કરતા હતા કે મને ભૂખ નથી, મારે નથી ખાવું, તું ખા, આ થોડું છે તો તું લઈ લે, કાલે હું લઈ લઈશ. પ્રેમથી એકબીજાને ખવડાવતા હતા. અને કે આપણને એમ કીધું હતું કે પાત્રામાં હથિયાર રાખે છે, નાના નાના શસ્ત્ર રાખે છે, પછી એ લોકો ઘાવ કરે છે, માણસો ઉપર ફેંકીને મારે છે. અને આના પાત્રામાં તો કઈ નહીં, સાદું શાક રોટલી છે, અને કેટલા પ્રેમથી બેસીને બંને ખાય છે, કેટલા પ્રેમથી એકબીજાને ખવડાવે છે, અને જગ્યા પછી જીવ જંતુ નથી એવું જોઈને બેઠા છે. એ એક જંતુને, એક ઝાડના નીચે રહેલા કીડા મકોડાને પણ તકલીફ નથી આપતા, તો એ માણસોને શું તકલીફ આપશે? એટલે પછી એ આશ્વસ્ત થયા, અને એને એમ થયું કે ચાલો આપણે જાણી લઈએ એના પાસેથી શું છે. એમ કરીને બંને નીચે ઉતર્યા અને સાધુ સાથે ઘણી વાર વાતો કરી, અને એને ખૂબ ગમ્યું એના સાથે વાતો કરતા. એનો પ્રેમ, એની આત્મીયતા, એની સમજ, એનું જ્ઞાન, એનાથી એ પ્રભાવિત થયા. અને પછી ઘરે જઈને એને વિચારતા વિચારતા જ્ઞાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે, અને એમ થાય છે કે મેં હવે દીક્ષા લેવી છે. એટલે ઘરે જઈને એ પોતાના પિતાને, એને બધાને કહે છે કે મારે દીક્ષા લેવી છે, અને એવી રીતે થયું છે. પછી પિતાને ખૂબ દુઃખ થાય છે કે મેં આટલા પ્રેમથી ઉછેર્યા છે, આટલું પ્રેમ આપ્યું છે, આટલા મન્નત માની હતી, આટલું એના માટે મેં પૂજા પાઠ કર્યું, ત્યારે આ છોકરા મને મળ્યા, અને હવે એ મને છોડીને વયા જશે. એટલે જેમ તેમ બોલ્યા કરે, અને બોલ્યા પછી એને છેલ્લે એક ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે તમે હજી નાના છો, તમે વેદનો, ઉપનિષદનો એનો અધ્યયન કરો, એ અધ્યયન વખત પુરોહિતપણો ન થાય, એટલે તમે ધર્મશાસ્ત્ર વાંચો, એ કરો. એ બધું કર્યું. તો એ પિતાનો જવાબ છોકરાઓ આપે છે. શું આપે છે? 83 સુક્તિ છે, વેયા અહિયા નહવંતિ તાનમ. એના પહેલા પણ એને પ્રશ્નમાં કહ્યું હતું કે
જન્મને કોઈ ટાળી નથી શકતા, વૃદ્ધાવસ્થાને કોઈ ટાળી નથી શકતા. જો બીમારી આવવાની હોય તો આવવાની જ છે, એને કોઈ રોકી નહીં શકે. અને મૃત્યુ પણ નિશ્ચિત છે, જે જન્મ્યા છે એની મૃત્યુ અવશ્ય છે. તો એમાંથી કોઈ આપણને બચાવે એમ છે નહીં, ન પરિવાર બચાવશે ન કોઈ બચાવશે. પછી કે તમે શાસ્ત્ર અભ્યાસ કરો, તો એનો જવાબ આપે છે વેયા અહિયા ન હવંતિતાનમ. વેદનો અધ્યયન, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ 4 વેદ છે. તો વેયા અહિયા, વેદનો અધ્યયન કરવાથી ન હવંતિતાનમ, શાસ્ત્રનો અધ્યયન કરવાથી તમને સુરક્ષા મળશે જીવનની, એવા ભ્રમમાં નહીં રહો. શાસ્ત્રનો અધ્યયન જીવન માટે ક્યારે ઉપયોગી થાય? જ્યારે તમે શાસ્ત્રનું ચિંતન કરો, ચિંતન કરીને એને જીવનમાં સ્થાન આપો અને એ શાસ્ત્રના વાંચેલા શાસ્ત્રના અનુસાર પોતે જીવન જીવો, તો તમને ત્રાણ મળશે સંસારથી, નહીં તો નહીં મળે. વેયા અહિયા ન હવંતિતાનમ, કરેલું અધ્યયન કઈ કામ નહીં આવે. એ કામ ક્યારે આવશે? જ્યારે તમે એનો અધ્યયન કરીને આચરણમાં મૂકો. તમારું જીવન શાસ્ત્રમય થવું જોઈએ. શાસ્ત્ર પુસ્તકોમાં નથી, શાસ્ત્ર શબ્દોમાં નથી. શું ફરક છે? આપણે આ ઉત્તરાયણ વાંચ્યું, આ બધા અક્ષરો આપણે આપણા જીવનમાં બોલીએ છીએ, રોજના વ્યવહારમાં બોલીએ છીએ. ન હવંતિતાનમ, કોઈ બચાવવા વાળો નથી. અહીંયા અધિતા, જેનો અધ્યયન કર્યું છે એ, અને વેદ જ્ઞાન, આ બધા શબ્દો આપણે રોજ બોલીએ છીએ. નવું શું છે આ શાસ્ત્રમાં? એ શબ્દો છે જે આપણી લોક ભાષામાં છે, જે આપણા સ્કૂલના એજ્યુકેશનમાં પણ આપણે એ શબ્દો વાપરીએ છીએ. અને એ શબ્દો આપણે આજે અધ્યાત્મમાં બોલીએ છીએ, શાસ્ત્ર માટે બોલીએ છીએ. તો ફરક શું છે? એના અધ્યયન કરવાથી કોઈ એ નથી થવાનું. કોઈ એક ફિલોસોફીનો અધ્યયન કરે, એ અધ્યયનમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પણ આવી જાય. એ બૌદ્ધ દર્શનનો અધ્યયન કરે, જૈન દર્શનનો અધ્યયન કરે, વૈદિક દર્શનનો અધ્યયન કરે, તો શું એ અધ્યયન કરવાથી એ સંસાર સમુદ્રને પાર કરી જશે? કરી જશે? નહીં કરી શકે. જ્યાં સુધી ભગવાન મહાવીર કહે છે મૈત્રી ભૂયેસુ કપ્પયે, પ્રાણી માત્ર સાથે મૈત્રી કરો. તો મૈત્રી જીવનમાં આવવી જોઈએ. આપણું જીવન મૈત્રીપૂર્ણ થવું જોઈએ, તો પછી બરાબર છે. નહીં તો પછી એનું કોઈ એ નથી. જ્યારે આપણે કહીએ છીએ કે સત્વેશુ મૈત્રીમ ગુણીશું પ્રમોદમ, ગુણી વ્યક્તિના પ્રતિ જોઈને આનંદ આવવું જોઈએ. આ સારા વ્યક્તિને જોઈને પ્રસન્નતા અનુભવ થવી જોઈએ. અને આ બાળકો જુએ છે કે મારું 1 નંબરથી ફર્સ્ટ નંબર આવતા રહી ગયું, હું સેકન્ડ નંબરમાં આવ્યું, અને એના ફર્સ્ટ નંબરમાં જે આવ્યું એને એક માત્ર મારા કરતા વધારે છે, તો પણ એ ફર્સ્ટ આવ્યો ને હું સેકન્ડ થઈ ગયો, અને એના કરતા મને વધારે આવડે છે. તે દુઃખી થશે કે નહીં થશે કે ઓલો કેમ ફર્સ્ટ આવ્યો, હું કેમ રહી ગયો? તો એને ફર્સ્ટ નંબર આવે એના માટે થઈને સેકન્ડ નંબર પર આવેલા આટલા ભણેલા વ્યક્તિ પણ ઈર્ષા, દ્વેષ એનાથી ભરાઈ જાય છે. એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે. તો આ પ્રાપ્ત થયેલું જ્ઞાન શું કામનું? જો જીવનના શાસ્ત્રનો અધ્યયન કર્યા પછી જો જીવનના કશાય ઓછા ન થાય, વિકૃતિઓ સમાપ્ત ન થાય, તો એ અધ્યયનની કઈ મતલબ નથી. એક સાથે નહીં થાય, પણ કઈક તો ફરક પડવું જોઈએ, કઈક એમાં સમજ આવી જોઈએ, કઈક જીવન આચરણમાં મૂકવું જોઈએ. જેટલું ગુસ્સો પહેલા કરતા હતા અધ્યયનના પહેલા, સ્વાધ્યાયના પહેલા, હવે સ્વાધ્યાય કર્યા પછી આપણા જીવનમાં આપણને કઈ ફેર લાગે કે નહીં? ફેર લાગે કે નહીં? ફેર લાગે છે ને. પહેલા એક કોઈ વસ્તુ, એક મોબાઈલ પણ કોઈ આમ
એટલે હાથમાં લઈને કે કેવો છે, કેવો સરસ છે. એ કેવો સરસ છે બોલે એના પહેલા આપણને ગુસ્સો આવે, મારા મોબાઈલ ને કેમ આડ્યા, મારું મોબાઈલ શું કામ લીધું, એમાંથી શું તમને ગોતવું છે મારા મોબાઈલમાં, શું મારી પ્રાઇવેસી તમે રહેવા દેતા નથી. તરત જ એટલા વિચારો આવે ને એટલું આપણે બોલી નાખીએ. ઓલું બિચારો ખાલી જોઈને એમ કે છે કેટલું સરસ મોબાઈલ છે તમારું, હજી પ્રશંસામાં બે શબ્દ બોલે ત્યાં સુધીમાં તો આપણે ઉશ્કેરાટ આવી જાય છે. અને હવે કોઈ કે મારે ફોન કરવું હતું પણ રહી ગયું તો તમે તરત કહેશો લે મારા ફોનથી કરો. એટલું ફેર આવ્યું કે નહીં આવ્યું, આટલું ફરક જણાય છે કે નહીં જણાય છે આ સ્વાધ્યાય કર્યા પછી. તો આપણે પ્રસંગને સમજીએ અને બીજાના ઉપયોગી થવાની કોશિશ કરીએ. આપણા પાસે જે સાધનો છે આ ભરી ભરીને અલમારીમાં રાખવા માટે નથી, પણ મારી આવશ્યકતા કેટલી છે એટલું હું રાખું, અને એનાથી વધારે જે મારા પાસે છે એ બીજાને કોઈને કામ આવે તો સારું, હું એને આપી દઉં. આ ભાવ આવે છે કે હું શા માટે પરિગ્રહ વધારે રાખું, મને જોવાની ફુરસદ નથી, પહેરવાનો ટાઈમ નથી, ક્યાંય હવે જૂના પહેલાના અપડેટ નથી, જૂના ડિઝાઇનના છે, જૂના કપડા છે, વર્ષો પહેલાની ડિઝાઇન છે, આજે સારું નહીં લાગે એ પહેરવાના, તો એને પણ આપણે રાખી મૂકીએ. પણ જ્યારે સમજ આવે ત્યારે એમ થાય કે જ્યાં સુધી સારા છે ત્યાં સુધી જ હું કોઈને આપી દઉં. થાય છે કે નહીં થાય છે? તો વેયા અહીંયા ન હવંતી તાનમ માત્ર કે એના પિતા કે સારી રીતે કરો, ખૂબ ભણો, ખૂબ એ કઈ ખાલી શાસ્ત્ર ભણવાથી કઈ ત્રાણ જીવનની રક્ષા થવાની નથી. ખનમિત સુખા બહુકાલ દુઃખા, એને કહ્યું કે તમે હું રાજપુરોહિત છું, મારો આટલો ઐશ્વર્ય છે, તમને ક્યાંય કઈ કરવાની જવાની મહેનત કરવાની જરૂરત નથી, આટલું ધન મારી પાસે છે કે 7 પેઢી ખાઈ શકે અને આરામથી રહી શકે, તમારે શું આ બધું કરવાની જરૂરત છે? તો એ કે છે કે ખનમિત સુખા બહુકાલ દુઃખા, જે સાધનોથી આપણે સુખ માનીએ છીએ, સાધનોનો ઉપયોગ કરવામાં કે સાધનો ભેગા કરવામાં જે સુખ માનીએ છીએ એ સુખ માત્ર ક્ષણમાત્ર સુખ છે. આ ક્ષણભરના સુખમાં પછી મળશે શું તમને? બહુકાલ દુઃખા, લાંબા સમય સુધી આ દુઃખ ભોગવવા પડે છે. જ્યારે આપણે કોઈને પણ ગુસ્સામાં આવીને થપ્પડ મારીએ અને વિચારીએ કે મેં એકદમ બરાબર કર્યું, કોઈ મારા ઉપર આવે અને ગુસ્સો કરીને જાય, એવું ચાલે? નહીં ચાલે, હું એનો જવાબ બરાબર આપીશ. આપણે એક ક્ષણ માટે જવાબ આપી દીધું, પણ એનાથી કોઈ સુખની અનુભૂતિ નહીં થાય. કેટલા દિવસ સુધી તમારા મનમાં રહેશે કે મેં સારું જવાબ આપી દીધું, મેં સારું કર્યું, મેં સારું કર્યું? થઈ શકે? સાંજના પ્રતિક્રમણ કરવા બેસો એના પહેલા તમારા મનમાં આવશે અરે આટલું કહેવાનું, આટલું અપમાન કરવાનું, આટલું તિરસ્કાર કરવાની, આટલું થપ્પડ મારવાની શું જરૂર હતી? એ મને 2 શબ્દ બોલે અને હું 10 શબ્દ બોલું તો એના જેવું થવું છે? એનું બદલું લેવું છે? એને 2 શબ્દ બોલે એનું બદલું લેવું છે કે સારું થવું છે? બદલું લેવામાં એના કરતા પણ બદતર હાલતમાં હું જાઉં છું. તો એ ખરાબ છે, એને ખરાબ કામ કર્યું, 2 શબ્દ મને કહી દીધા, તો એ ખરાબના સાથે હું ખરાબ થાઉં કે હું સારો છું? તો મારી અચ્છાઈ, મારું સારુંપણું શું છે હું એ લોકોને શીખડાવું. શું થવું જોઈએ? સારાને સારા છે એ દેખાડવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ખરાબ છે એ પોતાની ખરાબી દેખાડે છે, પોતાની બુરાઈ દેખાડે છે, એ વિકૃતિ દેખાય છે, અને આપણા સુસંસ્કૃત લોકો છે, આપણામાં સારી વૃત્તિઓ છે, તો આપણા પાસે જે છે એ આપણે દેખાડશું. હવે આપણે કોઈના ઘરે ગયા, એનું સાધારણ ઘર છે, સાધારણ ફર્નિચર છે, એ પણ પૂરતો નથી. એ ઘરમાં 2 માણસ છે તો ટેબલ પાસે 2 જ ખુરશી છે, બીજા કોઈ મહેમાન આવે તો ક્યાં બેસે? એક ત્રીજી ખુરશી નથી એના ઘરમાં.
તો એના ઘરમાં જે છે એ એવી રીતે રહેશે. આપણા ઘરમાં કોઈ એ જ માણસ આપણા ઘરમાં આવે અને આપણું ઘર સારું છે, બધી સગવડતા છે, તો આપણે શું કરશું? સારું જ દેખાડશું ને. એને બેસવા માટે ખુરશી આપશું ને આપણા પાસે છે તો. એવું નથી ને કે તારા ઘરમાં 2 જણા તમે બેસો એટલું છે તો તારે ત્રીજાને કોણ છે તો હું પણ આવે તને નહીં આપું ખુરશી. આપણે એમ કરશું? આપણે સારા છે, આપણા ઘરમાં સારું છે બધું, તો આપણે એને સારું જ દેખાડશું. આપણા ઘરમાં સારા મિષ્ટાન્ન બનેલા છે, આપણા ઘરમાં સારી રસોઈ બનાવી છે, તો એ જ આપશું ને. એના માટે કઈ ખરાબ રસોઈ બનાવી આપશું નહીં ને. બીજી રસોઈ નહીં કરીએ ને આપણે, બીજી ખરાબ રસોઈ. જે આપણા માટે આપણે બનાવીએ એ જ આપણે કરીને આપશું ને. આપણને જે સારું બનાવતા આવડે છે એ જ આપણે કરશું. તો ખણવિત સુખા બહુકાલ દુઃખા, એક બદલો લેવાના માટે આપણે કોશિશ કરીએ પણ આપણને આપણા જીવનને નીચે ઉતારવું પડે છે. જે આપણે આટલા સુંદર ભાવનાની સાથે ઊંચાઈ પર પહોંચ્યા છે એ ઊંચાઈ ઉપરથી નીચે આવવું પડે. તો નીચે આવવું છે, પતન કરવું છે કે હજી ઉપર ચડવું છે? તો એના બરાબરીના ન થઈને એનો બદલો ન લઈએ અને આપણી જે સારી સારી વાતો આપણા પાસે છે એ જ આપણે બીજાને આપીએ, બીજાના માટે રાખીએ અને એ જ આપણે વાપરીએ તો વધારે સારું છે. કોઈ આપણા ઘરમાં આવ્યા સાધારણ વ્યક્તિ, તો આપણે આપણા કપડાં ઉતારીને કોઈ સાધારણ કપડાં પહેરવા માટે નથી જવાના. આપણા પાસે સારું છે તો આપણે સારા કપડાં પહેરશું. તો એના માટે બદલો લેવા જશો તો તમારી સુખ શાંતિ બધી ખોવાઈ જશે. એક ક્ષણમાં કે મેં બદલો લીધો, મેં એના પ્રતિકાર કર્યું, મેં 2 વાતો સાંભળીને રહ્યો નથી, બરાબર જવાબ આપ્યો, આ એક ક્ષણનું સુખ છે ફક્ત. પણ એના પછી બહુકાલ દુઃખા, લાંબા સમય સુધી દુઃખ ભોગવવું પડશે. હવે કષાયનો એક તીવ્ર કષાયનો ઉદય છે અને તીવ્ર કષાયમાં આપણે ક્રોધ કર્યો તો એનો બંધ કેટલા સમય સુધી જશે? લાંબા સમય સુધી જશે. અને સારું કર્યું તો એનું પણ ફળ આપણને મોટા પાયા ઉપર મળશે, મોટા પ્રમાણમાં મળશે. શાલિભદ્ર દાનમાં શું આપ્યું? શું આપ્યું? અને એ ખીર પણ કેવી ખીર કે માં રડતી હતી અને એમ જેના ઘરે એ કામ કરતી હતી એની બોસ, એની માલકીન, એ આવીને જુએ છે કે રડે છે, એના ઘરમાં કાંઈ નથી, તો કોઈ થોડું દૂધ આપે, કોઈ થોડા ચાવલ આપે, કોઈ થોડી સાખર આપે અને ખીર બનાવી. એના પાસે એ પણ નહોતું કે હું ભલે દૂધ ચાવલ મળે અને હું સાખર મારા ઘરથી 1 ચમચ સાખર નાખી દઉં, એટલું પણ નહોતું એના પાસે. અને બનાવીને આપી. અને એ બનેલી બીજા પાસેથી લાવેલી સાધનોથી બનાવેલી ખીર શાલિભદ્ર ઓરાવે છે. અને કેટલું મેળવ્યું? જો એક અલ્પ સુખમાંથી આટલું મોટું સુખ મળે છે તો અલ્પ દુઃખમાંથી પણ શું મળશે? લાંબુ દુઃખ મળશે. તો આપણે દુઃખને સુખ માનીને એક ક્ષણ માટે સુખ માનીએ છીએ, પણ આ ક્ષણભરનું જે સુખ માનીએ છીએ વાસ્તવમાં એ પણ દુઃખ છે. જ્યારે આપણે ક્રોધ કરીએ ત્યારે આપણી એનર્જી બધી વેસ્ટ થાય છે. તો દુઃખ છે કે નહીં? છે દુઃખ છે કે નહીં? ક્રોધ કરવામાં દુઃખ છે કે નહીં? ક્રોધ કરવામાં દુઃખ છે, તો પણ આપણે સુખ માન્યું એમાં કે મેં બરાબર કર્યું, એનું સુખ માન્યું, સાચું છું હું. સાચાને એક શેનું ભય હોય? આપણે બહુ એનાથી બોલીએ છીએ. અને આ ક્ષણભરનું સુખ મળ્યું, પણ એ ક્ષણભરના સુખનું દુઃખ કેટલું મોટું છે? લાંબુ. એક નાનું સરખું બીજ બોયું,
ઝાડનું ફળનું, આટલા મોટા ઝાડનું ફળ કેટલું, આટલું, એમાં બીજ કેટલું, એનાથી પણ નાનું. એ બીજ આપણે વાવ્યું, એક બીજ વાવ્યું, એના 1000 ફળ મળે છે. પછી એ તમે બબૂલના બીજ બો કે આમ કેરીના બીજ લગાડો, બધાનું પરિણામ વધારે મળવાનું છે. સુખનું પણ પરિણામ વધારે મળશે અને દુઃખનું પરિણામ પણ વધારે મળશે. એટલે ખણમિત સુખા બહુકાલ દુઃખા. તમે જે દુઃખને સુખ માનો છો એ સુખ ક્ષણિક સુખ છે, અને એ ક્ષણિક સુખનું પરિણામ જે ભોગવવું પડશે એ બહુકાલ દુઃખા. યશાજી મહારાજ, મથેણ વંદામી, આ અમે બધા સંસારમાં રહીએ છીએ, તો સંસારના અત્યારના તો પુણ્યના ઉદય હોય એટલે તમને બીજા કાંઈ એવા ડિફિકલ્ટીઝ ના હોય, પણ ઈ જો સુખ આપણે ભોગવીએ છીએ તો આમ એમ કે છે કે એના લીધે તમને પછી દુઃખ આવશે, કે એમાં આપણે કઈ ખોટું કરીએ તો દુઃખ આવે? ના ના, શું છે હમ કે પુણ્ય છે. હા. હવે આટલી રિદ્ધિ સિદ્ધિ મળી, પુણ્યના ઉદયથી આટલી રિદ્ધિ સિદ્ધિ બધું મળ્યું, અને મળ્યા પછી એક મમ્મન શેઠ છે, મેં તમને વાત કરી છે હા પેલા. હા, લાસ્ટ કર્યું તો આપણે. હા. એક શાલીભદ્ર છે, એ મળેલા ઐશ્વર્યનો ભોગ પણ કરે છે અને બીજા માટે પણ એનો ઉપયોગ કરે છે. અને મમ્મન શેઠ શું કરે છે? ભોગ પણ નથી કરતો. મમ્મન શેઠ પાસે આટલું બધું ઐશ્વર્ય છે, પણ એને એના વેલનું એક રત્ન લાવીને એના સિંગમાં લગાડવું છે, એટલે એટલી મહેનત કરે છે કે રાતના અંધારામાં ધુઆધાર વરસાદમાં નદીના કિનારે જઈને, જેમાં ફ્લડ આવી રહ્યું છે એમાં જઈને લાકડો ખેંચીને કાઢે છે. એટલી મહેનત કરે છે કમાવા માટે, અને કમાવ્યા પછી ઘરમાં સારું ફર્નિચર પણ નથી, ઘરમાં સારું રાંધેલું પણ નથી. જે સબ્જી લાવે છે બજારમાંથી, બધા લોકો શાકભાજી લઈને જાય, માર્કેટ ખાલી થઈ જાય પછી જાય માર્કેટમાં, અને બચેલી, હવે કોઈ વેચાતી નથી એવી સબ્જી લઈને લાવીને ખાય છે. તો આ ભોગ પણ ક્યાં કરે છે? તો ભોગ પણ નથી કરી શકતા તો બીજાને શું આપશે? અને શાલીભદ્ર, એની માતા તો એના કરતા વિશેષ. એના વહુઓ માટે રત્ન કંબલ લઈને બધાને સરખું આપવું જોઈએ કરવા માટે 16 કંબલના 2 કટકા કરીને 32 રાણીઓને 32 જણને 32 કંબલના એક આધા કંબલ આપે છે. અને એ વાપરીને તરત જ દાસીને આપી દે. રત્ન કંબલ જેવા, રત્ન જેમાં જડેલા છે આવા ઓઢવાના વસ્ત્ર એ લોકો તરત જ થોડા દિવસમાં દાસીને આપે છે. એ ક્યારેય નગરમાં પ્રતિષ્ઠા હોય, સમાજમાં સન્માન ક્યારે હોય કે રાજા શ્રેણી પણ એના ઘરે જાય જોવા માટે, અને આટલા સન્માનથી રાજા શ્રેણી ગયા, અને ધન્નાની વાત કેવી સાંભળી એને? શાલીભદ્રને ધન્ના આવાજ લગાડે છે અને એને કહે છે કે તું આ શું રોજ એક એક પત્નીનો ત્યાગ કરે છે? ત્યાગ જ કરવું છે તો એક દિવસમાં બધાને છોડી દે. રોજ રોજ આજ એક જ વાત, અને બધાને રોજ રોજ રડાવવાનું. અને કોણ સાંભળે? શાલીભદ્ર સાંભળે કે નહીં? તરત જ નીકળ્યા કે નહીં ધન્ના સાથે? તો સારી વાત સાંભળવાની, એના માટે પણ પુણ્યનો ઉદય જોઈએ. કોઈના માટે આપણે સારું સાંભળીએ, સારું બોલીએ અને સારું એ પ્રમાણે કરીએ. સાંભળીને રહી નથી ગયા, તરત જ એના જેવું કર્યું. અને ધન્નાની પત્ની સુભદ્રા ધન્નાનું અપમાન કર્યું. જ્યારે એને કીધું કે તારા ભાઈ રોજ રોજ એક એક પત્નીને કેમ છોડે છે, એક સાથે બધા કેમ નથી છોડતો? તો કે કેવું બહુ સહેલું છે કરવું.
આચરણમાં લાવવું બહુ મુશ્કેલ છે. ટોન્ટ માર્યું કે નહીં? ટોન્ટ માર્યું ને એના પત્ની, અને એને શું જવાબ આપ્યો? ઠીક છે, કરવાની વાત છે ને, હું કરું છું. હું નીકળ્યો, બાથરૂમ માંથી સીધા બહાર નીકળી ગયા. તો શું થયું? શું સાંભળ્યું? પત્નીના ટોન્ટ સાંભળે છે, કટાક્ષો સાંભળે છે, અને સાંભળીને સારું કરે છે કે હજી 2-4 વાતો સંભળાવી દે છે પત્નીને? ના, નીકળી ગયા. એ જેટલા ટોન્ટ મારે એના કરતા હું વધારે મારું. ના. શું કર્યું? બસ એ જ છે. જયારે મહાવીર ચંડકૌશિકને કહે છે કે તું પૂર્વ ભાવમાં આટલી તપશ્ચર્યા કર્યા પછી ક્રોધ કર્યો, જેના લીધે તારા તપશ્ચર્યાના ફળ પણ નિષ્ફળ થઈ ગયા, અને ક્રોધના કારણથી તું ચંડકૌશિક સર્પ બન્યું છે. તો ચંડકૌશિકના જગ્યા કોઈ બીજું હોત તો? મહાવીર બોલે ત્યાં સુધીમાં 5-10 ડંખ હજી મારી દે, પણ ચંડકૌશિક એક વિષધર સર્પ પણ સામે કહેવા વાળા વ્યક્તિની ભાવનાની સમજવાની તૈયારી રાખે છે. આ પાપમાંથી પણ પુણ્ય ભેગું કર્યું. એને પોતાનું જીવન એવું છે, પાપમય છે કે પુણ્યમય છે? ચંડકૌશિકનું જીવન કેવું છે? અને આવા જીવનમાંથી પણ એને પુણ્ય પેદા કર્યું. પ્રભુના દર્શન, પ્રભુના વાણીને સાંભળી, અને સાંભળીને પણ એના જેવું આચરણ કર્યું. પોતાનું મોઢું અંદર બિલમાં નાખ્યું કે મારા ફૂટકારથી, મારા જોવાથી કોઈ ઝાડ કે વ્યક્તિ કે કોઈ મરી ન જાય, એને ઝાડ ન અસર કરે. એટલે બિલના અંદરમાં મોઢું નાખ્યું, અને પૂંછડી બારે રહી ગઈ. તો લોકો આવ્યા અને એને મારવાની કોશિશ કરી. એને પૂંછડીને ઘાયલ કરી દીધું, બ્લડ થઈ ગયું ચારે બાજુમાં. ચીટીઓ આવીને એને ખાવા માંડી, એને કરડે છે, તો પણ એ શાંતિ રાખે છે. આ શાંતિ ક્યાંથી આવી? એક જરાક કોઈ પૂંછડી ઉપર પગ મૂકી દે ને અંજાનમાં, ભૂલથી અને હળવે રીતે, તો પણ ગુસ્સામાં આવીને એ ડંખ મારશે. અને આટલું કર્યા પછી એ શાંત થઈ ગયું. કેવું જીવન, કેવી જીવનની વૃત્તિઓ, અને છતાં એમાં પણ મહાવીરની વાત સાંભળીને પોતાના જીવનને બદલી શક્યા છે. તો આપણું જીવન તો આપણને એટલું સારું મળ્યું છે, આટલું સારું મળ્યું છે, અને છતાં આપણે કહીએ કે અમે સંસારમાં છીએ તો ભોગ ભોગવીએ છીએ, કે આ કરીએ છીએ. તો ભોગ તો કોણ નથી ભોગવતો? ભરત ચક્રવર્તી નથી ભોગ્યો? ભોગ્યો કે નહીં? ભોગ કોણ નથી ભોગતો? બધાની પુણ્યાઈ જબરદસ્ત હોય છે. મહાવીરની પુણ્યાઈ જબરદસ્ત છે કે નહીં? તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું. તીર્થંકર નામ કર્મનો ઉદય છે. તીર્થંકર થવું પુણ્યનો ઉદય છે કે નહીં? કષાયની નિર્જરાથી કેવલ જ્ઞાન થયું. ત્યાં કષાય ક્ષીણ થયા છે, નિર્જરા થઈ છે, સંપૂર્ણ રીતે મોહ્ય કર્મ ક્ષય થયું, અને કેવલ જ્ઞાન થયું. તો જ્ઞાન કર્મના નિર્જરાથી થયું. અને તીર્થંકર પણ શેનાથી આવ્યું? શેનાથી આવ્યું? નામ કર્મના ઉદયથી આવ્યું. શુભ નામ કર્મના ઉદયથી આવ્યું. શુભ નામ કર્મથી બધું શુભ મળ્યું. દીક્ષા લીધા પછી પણ, કેવલ જ્ઞાન થયા પછી પણ, સિંહાસને મણિમયુખ શિખા વિચિત્રે છત્ર ત્રયમ તવ વિભાતિ શશાંક કાંતમ. એક ચક્રવર્તીના ઐશ્વર્ય કરતા પણ તીર્થંકરનું ઐશ્વર્ય વધારે છે. આ ઐશ્વર્ય
નું મળ્યું કે નહીં મળ્યું? હા. અને ધર્મ સિંહાસન ઉપર, આ સોનાના સિંહાસન ઉપર મહાવીર સ્વામી બેઠા કે નહીં બેઠા? હા. હા. પછી સંસારના ભોગ ભોગ્યા તો પણ અભોગી રહ્યા કે નહીં? કર્મ કર્યા છતાં પણ અકર્તા રહેવું, ભોગ ભોગ્યા પછી પણ અભોગી અવસ્થામાં રહેવું, આ તો સાધના છે. હવે ભોગ સારા નથી ભોગવવા એનો મતલબ એ થોડી છે કે તમે રોટલી કાચી રાખો અને કાચી રોટલી ખાઓ. ભોગ નથી ભોગવવા અમારે. એટલે રોટલી બળાવી જાય, બળી જાય પછી ખાઈએ આપણે, અથવા કાચી રહે પછી ખાઈએ, એમ કરીએ છીએ? ના. એમ કરીએ છીએ. હા, ભોગ નથી ભોગવવા એટલે કેવી સડી જાય પછી ખાશું. ત્યાં સુધી 2 દિવસ રહેવા દો, એને સડવા દો, ખરાબ થવા દો, પછી ખાશો. એવું છે? ના, એવું નથી. એવું નથી ને. ભગવાન મહાવીર ચંદનના હાથથી ઉડદના બાકુલા લીધા છે, તો ખીર પણ પારણામાં લીધી કે નહીં લીધી? ખીરના પારણા પણ છે ને. તો એમ તો નથી ને કે મારે તો સાધારણ આહાર લેવું છે, એવું છે? નથી. તો આ જેટલા પ્રેમથી એને ખીર ખાધી એટલા જ પ્રેમથી ઉડદના બાકુલા ખાધા. જેટલા પ્રેમથી તમે કોઈ પણ સાધારણ ઘરે જઈને એના ઘરની રોટલી પ્રેમથી ખાઓ, એટલા જ પ્રેમથી તમારા ઘરમાં બનેલી, તમારા માટે બનાવેલી સારી ગરમ રોટલી પણ એટલા જ પ્રેમથી ખાઓ. પણ એમાં શું છે કે આ જેવી રીતે રોટલી બની છે સરસ, એવી જ રોજ થવી જોઈએ. મને કાચી નહીં ચાલે, મને ઠંડી નહીં ચાલે, મને ગરમ જોઈએ. આ બધું શા માટે? અને ઠીક છે, તમારી ટેસ્ટ છે, રુચિ છે. હવે આનંદ શ્રાવક 12 વ્રતની પ્રતિજ્ઞા કરે છે અને ભગવાન મહાવીરને શું કે છે, શું શું વસ્તુ એને રાખી કે મને આ ફૂલનો સેન્ટ ગમે છે તો હું આ સેન્ટ વાપરીશ. મને સૂપ ભાવે છે પાલકનું તો હું પાલકનું સૂપ ખાઈશ. અને મને ઘી જોઈએ. ઘી કેવું જોઈએ? ગાયના દૂધથી, મલાઈથી બનેલું ઘી. અને એ ઘી પણ કેવું છે? એ ઘી ઉપર જે મલાઈ આવે છે એ મલાઈ મને જોઈએ, એ મલાઈ હું ખાઈશ. એટલે જે એને ભાવતું તું ને ગમતું તું એવું એને અને રાખ્યું. સારામાં સારું મહાવીર એમ નથી કહેતા કે સીધું ઘી લઈ લે ને ભાઈ, એમાં મલાઈ આવે તો ઠીક, ના આવે તો ઠીક. એટલે મહાવીર ભગવાન એમ ના કીધું આ આસક્તિ છે તારી, તને નહીં. તમે એકદમ ખરાબ હાલતમાં રહો, સાધારણ કપડાં પહેરો, ઠંડ લાગે તો પણ ફાટેલું કંબલ ઓઢો, એ ભગવાન મહાવીર નથી કહેતા. એ તમારા પુણ્યથી તમને મળ્યું છે, એ તમે ભોગવવાના જ છો. એમાં કોઈ અટકાવવાની કોઈને તાકાત નથી. જે તમારા પુણ્યથી તમને મળ્યું છે એ તમારે મળવાનું જ છે, એને કોઈ રોકી શકવાના નથી. હા, એનો ઉપયોગ તમે અનાસક્ત ભાવમાં કરો, ઉદારતા સાથે કરો કે મને આટલું મેળવ્યું છે, મેં આટલું કમાવ્યું છે, તો હું આ માટે, આ લોકો માટે કરું, આ લોકો માટે કરું. આજે ઉપાસક આનંદને મહાવીર પરિગ્રહના પચકાન કરાવવા છતાં પણ નથી કહેતા કે તું તારી ખેતી ઓછી કર, તું તારું બિઝનેસ ઓછું કર. તારા 4 સ્ટીમર સમુદ્રમાં યાત્રા કરે છે અને તું કમાવે છે, તો 4 સ્ટીમર જયારે સમુદ્રમાં ચાલે છે તો કેટલા જીવો મરે છે. તું 5000 હલ ચાલે એટલી ખેતી કરે છે, આટલા પશુઓને રાખે છે,
તો ખાલી પશુઓને રાખે એટલું જ નહીં, પશુને રાખવા માટે, એનું પાલન કરવા માટે કેટલા માણસોને એ સર્વિસ આપે છે, કેટલા માણસો એનાથી કમાવે છે, કેટલા પરિવાર એનાથી સચવાય છે, એ વિચાર કર્યો. કોઈ એક વ્યક્તિ એક ફેક્ટરી ચલાવે છે અને એ ફેક્ટરીમાં 1000 લેબર જો કામ કરતા હોય, કર્મચારી કામ કરતા હોય, તો આ 1000 પરિવારનું પાલન પોષણ કરે કે નહીં કરે એક વ્યક્તિ? અને અપરિગ્રહના નામ ઉપર આપણે એને કહીએ તું ફેક્ટરી બંધ કરી દે, નથી ચલાવી, પાપ લાગે, તો એ શું થશે? એના કરતા બિચારા બધા કામ વગરના થઈ જાય. અને જે તમારા આશ્રિત છે, જે તમારા ટીમ વર્કમાં કામ કરે છે, એના સુખ દુઃખનું ધ્યાન રાખવાની તમારી જવાબદારી છે, એ તમે પૂરી પાડો. અને પહેલા વ્રતના અતિચારમાં શું છે? એ છે કે તમે તમારી જવાબદારી પૂરી પાડો. કેવી જવાબદારી? કે જેટલા કલાક એ કામ કરી શકે છે, જેટલું કામ કરી શકે છે, એની જેટલી ક્ષમતા છે, એના કરતા તમે વધારે કામ નહીં કરાવો, વધારે ભાર એના ઉપર નહીં નાખો. આ પહેલા વ્રતના અતિચારમાં છે કે નહીં? મતલબ શું છે? માન્યું કે તમારો નોકર છે, તો પણ એમ વિચાર કરો કે આ પણ એક જીવ છે, આ પણ એક મનુષ્ય છે, એના પણ સુખ દુઃખ છે, એને પણ આરામ જોઈએ, એને પણ સરખું ખાવાનું જોઈએ, એટલે એના ખાવામાં કટોતી નહીં કરો. આ પણ અતિચાર છે ને? અહીં ભારે અધિક નહીં નાખો કામનું. ભક્ત માનવી છે એટલે ખાવા પીવામાં કટોતી નહીં કરો. જેટલું તમે એના સાથે નક્કી કર્યું છે કે તમને આટલું મળશે, અને એમાં પણ હવે આ વખતે આપણી કમાઈ સારી નથી થઈ, તો થોડું પેમેન્ટ ઓછું મળશે, એમ ચાલે? ના, એમ કરાય? એમ કરાય નહીં. નહીં કરાય ને? હા, એવું કરાય નહીં, પણ થાય છે. ઘણા લોકો કરે છે. કેવી રીતે કરે છે? જો એક વ્યક્તિ હોય અને એ તમને લેબર પાસે કામ કરાવવાનું, આટલું પેમેન્ટ કરવું છે, મિનિમમ વેજેસ એને આપવાના છે, આટલું ના આપવું પડે એટલે એના જે નેતા હશે ને, એનું જે શું કહેવાય, એનું માણસ લઈને યુનિયનમાં જે પ્રમુખ જેના એમાં માણસો છે, એ માણસને એ થોડું ખવડાવી દે અને પછી એનું પેમેન્ટમાં ઓછું કરે. આવા ધંધા કરવા કરતા જે એનો હક છે, જેને આપણે જેટલું નક્કી કરેલું છે, એ એને આપવાનું જ છે. પછી એમાં છલ છદ્મ, એમાં બેકડોર એન્ટ્રી નથી, સીધું સીધું હિસાબ છે. અને હિસાબ કરતા પણ એને ખુશ રાખવા માટે તમે એને ગિફ્ટ આપો, તમે એના પરિવારમાં કોઈ સારા પ્રસંગ હોય તો એ પ્રસંગ ઉપર મદદ કરો. કરીએ જ છે ને આપણે. એના ઘરમાં કોઈ લગ્ન હોય તો લગ્ન માટે પણ સારું આપી દઈએ, એના ઘરમાં એનો કોઈ બીમાર હશે તો એની ટ્રીટમેન્ટ માટે પણ આપણે મદદ કરીએ. એ આપણી જવાબદારી છે ને? તો આ શું છે બધું? આ એ છે, અપરિગ્રહ છે. તમે તમારા જેવું જીવન બીજાનું છે અને એની તકલીફને દૂર કરવાનો વિચાર કરો છો, આ તમારી અનાસક્તિ છે. તો ભોગ છે, ભોગનો ઉપયોગ કર્યો, પણ ભોગનો ઉપભોગ સાથે ભોગનો ઉપયોગ પણ કર્યો, અને એ ઉપયોગ વિવેકપૂર્વક કર્યો. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. આ અંતકર દશાંક સૂત્રમાં કૃષ્ણના જીવન માટે એક બહુ સુંદર વાત આવે છે. જ્યારે દેવકીના ત્યાં 6 સાધુ બે નું
એક સંઘાડો કરીને 3 વખત 3 ગ્રુપ કરીને ગોચરી માટે ગયા. ગોચરી માટે ગયા તો કૃષ્ણ માટે બનાવેલા મોદક કેસરી લાડવા, જે ખાસ વિશેષ ઔષધિઓ સાથે, વિશેષ કિંમતી પદાર્થોના સાથે, મૌક્તિક ભસ્મ છે કે કેસર છે કે ઇલાયચી છે, આવા સારા દ્રવ્ય એમાં ભરીને લાડવા બનાવ્યા છે ખાસ કૃષ્ણ માટે, કે એને સારી તાકાત રહે, સરખી રીતે ખાય. એ લાડવા કોને ઓરાવે છે? સાધુને ઓરાવે છે. આ વિશિષ્ટ ભોજનનો ભોગ કરે છે કૃષ્ણ. અને જ્યારે ભગવાનના દર્શન માટે ગયા ગજર સુકમાલની દીક્ષા પછી, તો રસ્તામાં જોયું એક વૃદ્ધ વ્યક્તિ ખેતરમાં કામ કરે છે અને રોડ ઉપર ઈંટા એને લઈને રાખેલી છે. અંદર ગાડી જાય ને એટલે રોડ ઉપર મૂકી દીધી. હવે એ એક એક ઈંટ આમ હાથ કાપે છે તો પણ ઉપાડે છે અને જેમ તેમ કરીને ચાલે છે અને એ એના ખેતરમાં એક રૂમ બનાવવા માટે લઈ જાય છે. આ રસ્તાથી ચાલતા વખતે કૃષ્ણ જુએ છે અને જોઈને એમને ગયા કે ચાલો પહેલા પ્રભુના દર્શન કરીને આવું. પહેલા દર્શન કરવા જોઈએ કે પહેલા કોઈનું કામ કરવું જોઈએ? શું કરવું જોઈએ? કામ કરવું જોઈએ અને મદદ નથી કરી. અને તીર્થંકરના દર્શન માટે ગયા. એને પહેલા દર્શન માટે નથી ગયા. પહેલા તરત જ નીચે ઉતર્યા હાથી ઉપરથી અને ઈંટ પોતે હાથમાં લીધી અને પોતે એના ખેતરમાં મૂકવા ગયા. જ્યારે કૃષ્ણ કામ કરે છે તો એને જોઈને એમના સાથે જેટલા લોક હતા, પરિવારના, સભાસદના, રાજ્યના, સેનાના, દ્વારપાલના, એના બધા જેટલા સુરક્ષા કર્મી હતા, એ બધા ઈંટ ઉપાડીને લઈને એના ખેતરમાં મૂકી આવ્યા. તો કોઈને મદદ કરી, એક તરફ આટલા વિશિષ્ટ પ્રકારનું ભોજન કૃષ્ણ કરે છે, ભોગવે છે, અને બીજી તરફ શું કરે છે? બીજી તરફ કેટલી સહાયતા કરે છે લોકો માટે, કેટલું વિચારે છે કે એક સાધારણ વ્યક્તિના તરફ એક આવા રાજ્યના રાજાનું ધ્યાન જાય, આ જ મોટી વાત છે. અને ધ્યાન ગયા પછી એવું કરે, એનું સમાધાન કાઢે, એનો ઉકેલ કાઢે. તો આ ભોગ છે, તો જે ભોગ છે, જે પુણ્યાઈ છે, એ ભોગવવાની છે. છતાં પણ સોનાના સિંહાસન ઉપર બેસીને તીર્થંકર દેશના આપે છે અને કેટલા લોકોને બોધ પમાડે છે. તો મહત્વપૂર્ણ શું છે? જે બોધ આપ્યો એ મહત્વ છે. ભોગ છે, છતાં આના સંત છે. મહાવીરને કોઈ ફરક નથી પડતું કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે કે પથ્થરની શિલા ઉપર બેઠા છે. કોઈ વખત એવું પણ પ્રસંગ આવ્યો હશે કે પથ્થરના શિલા ઉપર બેઠા છે. જ્યારે પોતાનું રાજ્ય છોડ્યું, સિંહાસન છોડ્યું, જંગલમાં ગયા, પથ્થરની શિલા ઉપર બેઠા કે વૃક્ષના નીચે ઊભા રહ્યા અને પગના પાસે કોઈ અગ્નિ જલાવી દીધી, એનો તાપ પગને લાગે છે, છતાં પણ મહાવીરના મનમાં એવું આવ્યું કે હું ભગવાન ઘરમાં હતું તો કેટલું સારું હતું, સોનાના સિંહાસન ઉપર બેસતો હતો, એક મચ્છર પણ મારા પગ ઉપર નહોતો આવતો, તો અગ્નિનો તાપ મારા પગને કોઈ દિવસ કેવી રીતે લાગી શકે? એવું વિચાર્યું મહાવીર. યશાજી મહારાજ, અમે વૈભાગીરી હિલમાં ગયા હતા. એનો વિચાર પણ નહીં. હા, બોલો. વૈભાગીરી હિલ્સમાં અમે જોયું ક્યાં અમર મુનિજી એના મેડિટેશન કરતા હતા, પછી મહાવીર ભગવાનની ત્યાં. તો એ તો આપણે એમ થાય લોકો કેવી રીતે અહીંયા બેઠા હશે? આ પથ્થર તો કેટલા ઓલા હતા. હા, અને બેઠા હતા નહીં, આપણે વાત પણ કરતા હોય ને તો કદાચ એની શરદીના આટલા ઠંડના દિવસોમાં ઓઢેલી શાલ નીચે પડી જતી હતી અને
પોતાના ધ્યાનમાં, વિચારવામાં, બોલવામાં, બીજાને સમજાવવામાં, ભણાવવામાં એટલા તલ્લીન થઈ જતા હતા કે એને એ ધ્યાન નથી આવતું કે મારા શરીર ઉપરથી શોલ નીચે પડી ગઈ છે, મને ઠંડ લાગે છે, તો હું મારા હાથથી શોલ લઈને ઓઢું તો, આટલું પણ નહીં. અમે જોયું કે પેલા અહીંયા ક્યાંય જગ્યા નહોતી, રૂમ નહોતા, ખાલી ગુરુદેવજીના 2 રૂમ જ્યાં રહેતા હતા, 2 જ રૂમ ત્યાં બન્યા હતા. એક રૂમમાં ગુરુદેવજી રહેતા હતા અને એક જગ્યામાં, એક રૂમમાં બધા સાધુઓનો સામાન હતો અને એક રૂમ ખાલી હતું. એ ખાલી રૂમમાં એક અલમારી હતી, એમાં ઓફિસની કામની વસ્તુઓ, ઇમ્પોર્ટન્ટ પેપર ને એ બધું ત્યાં અલમારીમાં રાખતા હતા. બીજું ક્યાં રાખીએ? કોઈ જગ્યા નહીં, ઓફિસ નહીં. એક બહાર ઝોપડીમાં એક ટેબલ મૂકીને કામ કરતા હતા. કામ પતી જાય એટલે કામની વસ્તુ જે હતી સાચવાની એ બધી ત્યાં અલમારીમાં મૂકી આવતા હતા. એક જ એ અલમારી હતી. હવે એક દિવસ ગુરુદેવજી ત્યાં બેઠા હતા ધ્યાનમાં. ધ્યાન પૂરું થયું પછી લખવા માંડી ગયા તો ઓફિસનો એક વ્યક્તિ ત્યાં ગયો. ત્યાં જઈને અલમારીમાંથી ચોપડા, કામની વસ્તુ જે પણ કઈ હતું એ લઈને આવી ગયો. પછી બીજે દિવસે બધા ગોતવા લાગ્યા, ક્યાં છે. બધા પૂછ્યું કે અહીંયા કોઈ આવ્યો તો અલમારીમાંથી સામાન લેવા? તો કે ગુરુદેવજી અહીંયા બેઠા હતા, લખતા હતા. ગુરુદેવજી કે મને કઈ ખબર નથી કોઈ આવ્યું છે કે નથી આવ્યું, કે ગયું. એ પોતાના લખવામાં તલ્લીન હતા. એટલા બધા ડૂબી ગયા હતા કે કોણ આવે છે, કોણ શું બોલે છે, શું વાતો કરે છે, એને કાંઈ મતલબ નહીં. તો દરેક ક્રિયામાં, ધ્યાનમાં, મેડિટેશનમાં, પથ્થર ઉપર બેઠા પછી તડકો આવ્યો, પથ્થર તપે છે તો પણ એ બેઠા છે. ન ઠંડ લાગે છે, ન ગરમી લાગે છે કે પથ્થર આટલો તપે છે તો કેવી રીતે ઉપર મૂકીને અહીંયાથી જઈશ પાછો. અને તાઈમાને કામમાં લાગી જાય પછી ખાવાનું નહીં, પીવાનું નહીં, કોઈ જવાનું નહીં. હાથ બધા કામ રંગથી રંગાયેલા હોય, કપડા બધા ત્યાં રુજુબાલા નદીનું પાણી અને રુજુબાલા નદી જ્યાં ભગવાનને કેવલ જ્ઞાન થયું એ પહાડના પથ્થર લાવીને કેવલ જ્ઞાનનું કલ્યાણકનું પેનલ બનાવ્યું. હવે એ પથ્થર ગોતવા, પછી કોઈ લેબર સાથે આટલા નહીં એટલે પોતાના ચાદરમાં બધા સાધનો નથી સાથે કે એક પથ્થર ચાદરમાં મૂકવાનું, પછી લઈ આવવાનું. ચાદર ફાટી જાય, કોઈક વખત પથ્થર નીકળીને નીચે પગ ઉપર પડી જાય તો પણ એને કઈ નહીં. જયારે શરૂઆતમાં પહેલા અહીંયા વિરાટનમાં આવતા હતા તો અહીંયાના જે ક્રિમિનલ લોકો હતા એ શું કરતા હતા, બધા કાંટા પાથરી દે અને પાટા આમ ઘેરાવ કરી દે કાંટાને, અને પછી ખૂબ વાજા વગાડે. અને વાજા વગાડ્યા પછી આ જંગલમાં છુપાયેલા જે ખરગોશ હોય ને, સસલા, ગુજરાતીમાં સસલા કે ને, બધા સસલા બહાર નીકળે આવાજ સાંભળીને અને આવે દોડે, એના પાછળ દોડે એ લોકો. અને એ દોડે તો એમાં કાંટામાં ફસાઈ જાય. પછી એ કાંટામાંથી એને લે અને પછી એનો ઉપભોગ કરે. આવા લોકો અહીંયા રોજ સવારમાં ત્યાંથી આવ્યા પછી પહેલું કામ તાઈમાં શું કરે, બધા કાંટાને આપણા હાથથી ઉપાડીને ફેંકી દે. હવે એ કાંટા ફેંકે પકડીને હાથથી, એમાં કઈ સાધન નથી કે કઈ કે એ પહેરી રાખીએ કે કાંટાને હટાવવા માટે કઈ સાધન લઈ આવીએ, એવું નહીં. એ કાંટા હાથ કેટલી વખત હાથમાં કાંટા વાગેલા હોય, હાથમાં લોહી નીકળતું હોય, એ કરતા એને કાંઈ નહીં. આ જે તપ છે, આ જે સાધના છે, આ ભોગ છતાં પણ અભોગની અવસ્થા, આ વિલક્ષણ છે. આ દિવ્ય વ્યક્તિને જોયા પછી સાચી વાત છે યશાજી મહારાજ.
પણ તેમ થાય આપણે કેવી રીતે કરી આવું? અને આપણું સૌભાગ્ય છે કે આપણે જેના સાથે રહ્યા આવા વ્યક્તિને આપણે જોયા છે નજરે, એટલે આપણી પણ હિંમત વધે કે એ કરી શકે છે તો આપણે કંઈક તો કરી શકશું કે નહીં, થોડું હમ ઘણું તો કંઈ કરી શકશું કે નહીં. હમ આ થઈ શકે છે, આટલું વિશ્વાસ તો થાય ને. હા, તો એ હાથેથી કાંટા ઉપાડવા તો બહુ અઘરું લાગે અમને. અને કેટલા કાંટા, કઈ એક જગ્યાથી ખાલી એક થોડુંક ઉપાડ્યું તો કામ થઈ ગયું એવું નહીં. અમેઝિંગ છે. ચાલો, ટાઈમ થઈ ગયું છે, આજે આટલું જ રાખીએ આપણે. એટલે વસ્તુથી વ્યક્તિથી ડરવાથી કાંઈ ડરવાની જરૂર નથી. જીવન છે, પુણ્યના ઉદય છે, બધું મળશે, સારામાં સારું મળશે. અને આપણે જે પણ કંઈ સત્કર્મ કરીએ તો એનું પુણ્ય અર્જન થયું જ છે, તો એ થયું છે તો એ મળવાનું જ છે. પણ મળ્યા પછી આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ, કેવી રીતે આ બધા ઐશ્વર્યના વચમાં રહેવાનું, કેવી રીતે રહેવાનું, આ સમજવા જેવું છે. આને છોડવાની કે એનાથી દૂર ભાગવાની કે ફેંકી દેવાની. હવે ઘરમાં સારી વસ્તુ છે તો શું કરીએ, ફેંકી દઈએ? ફેંકવાની જરૂર નથી, જે છે એ છે. આજે સારું મળ્યું છે, ઠીક છે, કાલે ન પણ હોય તો પણ આપણે આટલા જ પ્રેમથી ને આટલા પ્રસન્નતાથી રહી શકીએ, આટલી તૈયારી છે. શું તારી મહારાજ માટે આજે તમને આટલું પ્રેમ છે, અને જ્યારે નાના હતા એટલા વાલા હતા, આટલું બધું પ્રિય હતું, અને ત્યારે તો એકદમ આમ શું એનું રૂપ, શું એનું તેજ, શું એને ધગસ બનવાની, બધું જોઈને લોકો ખૂબ પ્રેમ કરતા હતા એને. બોમ્બેમાં તો બધા જ સંઘના પ્રેસિડેન્ટ ગમે તે વ્યક્તિઓ બાપુ બાપુ કહીને જ બોલાવતા હતા. આટલી નાની ઉંમરમાં પણ લોકો એને બાપુ કહીને બોલાવતા હતા. આટલું પ્રેમ મળ્યા પછી પણ આ બધું મૂકીને આ જંગલમાં આવીને આવા લોકોના વચમાં રહેવાનું કે જેની આવાજ પણ કાનમાં સાંભળવા ન ગમે. આ સહેલી વાત નથી. ચાલો, આપણે ભાગ્યશાળી છીએ, આપણને એવી પ્રભુની વાણી પણ સાંભળવા મળે છે, અને આપણા નજર સામે આપણા શ્રદ્ધાના કેન્દ્ર પણ આપણને આવા જ અનુપમ મળ્યા છે, અનાસક્ત યોગી મળ્યા છે બધા. તો ખૂબ ખૂબ આપણે ભાગ્યશાળી છે. ઘણું બધું આપણા પાસે છે કે જે આપણને સારા માર્ગે દોરે છે. આપણને ઘણા લોકો, ઘણી વસ્તુ, ઘણા સાધનો, ઘણું જ્ઞાન એવું આપણા પાસે છે કે જે ડગલે ને પગલે આપણું માર્ગદર્શન કરે છે, આપણને સારી રસ્તે ચલાવે છે. સાચી વાત છે. યશાજી મહારાજ, તમે અમને વાતું કરો ને ત્યારે અમને જરાક વધારે ઓલી વાંચીએ ને તો થોડુંક સમજ હા, પડે. તો કે નાની નાની સ્ટોરીઝ લખેલી છે તાઈમાની, એટલે થોડુંક જ ખબર પડે, પણ તમે એક્સપ્લેન કરો ને ત્યારે એમ થાય કે આ કેવું સિચ્યુએશન હતું અને કેવી રીતે હા. એને કોપ કર્યું, ત્યારે વધારે આમ જરાક એનો પ્રભાવ પડે ને વધારે આપણને એમ થાય કે આ કેવા ઉત્તમ વધારે પ્રેરણા આત્મા. મળે, હા વધારે પ્રેરણા મળે. હા. યશજ મહારાજ, તમે આજે જે હા. કહ્યું એમાં એ બી ઇમ્પોર્ટન્ટ છે કે આપણને આ બધું પુણ્ય મળ્યું છે તો એમાં ગ્રેટફુલનેસ બી હોવું જોઈએ કે આ આપણને હમ. મળ્યું છે. આપણને અપ્રિશિએટ કરવું પડે, ગ્રેટફુલ એ થવું જોઈએ કે આ આપણને મળ્યું છે, એક્સેપ્ટ કરવાનું. પણ એનું પણ ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમે આજે એકદમ સરસ રીતે હમ સમજાવ્યું. થેન્ક યુ. હા, થેન્ક યુ યશાજી મહારાજ. હે ને
સૌથી વધારે મને આ જીવનમાં કોઈ વસ્તુ કોઈના પાસેથી લેવાની બહુ કઠિન લાગતું હતું. આજે પણ લાગે છે કે આપણી આવશ્યકતાની આપણે પૂર્તિ બીજા પાસેથી લઈને કરીએ છીએ. તો કોઈક મને કોઈ આપે ને તો હું પેલા ના જ કહું એને, ના ના નથી જોતું, મારે નથી જોતું, નથી જોતું. તો ઘણી વખત તાઈ મહારાજ કહે છે કે ના પાડીને કોઈના દિલને દુખાવાનું નહીં. આટલા પ્રેમથી આપે છે તો પ્રેમના સાથે, સન્માનની સાથે લેવાનું, અને આપવાનું હોય ત્યારે પણ પ્રેમથી બધાને આપવાનું. સાચી વાત છે યશાજી મહારાજ. કોઈને આપવું હોય તો એવી રીતે જ લઈ આવતા હોય ને એ લોકોને. હવે તમે પ્રેમથી મને કઈ વસ્તુ આપો અને કહો ના 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 મારા પાસે બધું છે, ના મને નથી જોતું, તો તમને દુઃખ તો લાગશે ને. ઘણી વાર આપણને જો અમે આટલા પ્રેમથી લઈએ તમારી તો જરૂરિયાત કે ના, વસ્તુ, હા, કે ના પાડીને પણ આપણે દુખાવીએ છીએ કોઈને, તો આપણે એના મનને નહીં દુખાડવાનું, પ્રેમથી લેવાનું અને પ્રેમથી આપવાનું બધું. યશાજી મહારાજ, મેં છોકરાઓને શીખવાડતી હતી ને એક ફેરે, તો મેં એમ કહ્યું, મેં કીધું કે જેટલું આપણને આપવામાં આનંદ આવે એટલું લેવામાં બી આનંદ આવવું જોઈએ. તો છોકરાઓ બધા કે ઓ ના, અમારા મમ્મીએ કીધું છે કોઈ દી લેવાનું નહીં, આપવાનું જ. તમે પ્રેમથી. અને એને તમે જુઓ, તમે એક સાધારણ વ્યક્તિ સાધારણ કોઈ વસ્તુ પણ લાવી હોય તો એક વખત શું થયું કે એક બેન એ પોતે સૂત કાતે છે અને કપડા એની સાંભળોને બનાવીને પોતે કરી છે. એને એક રૂમાલ બનાવીને લઈ આવી હતી અને કે તાઈ મહારાજ માટે લઈ જજો ને. મેં કે અચ્છા ઠીક છે. મેં તાઈ મહારાજને આપ્યું. તાઈ મહારાજ એટલા પ્રેમથી લીધું અને પાછું શું કીધું, આટલું રફ હતું કે મારા પ્રવાસમાં જાઉં છું ને તો ગ્લાસ આમ ખાલી નહીં રહે, કોઈ ડસ્ટ ના લાગી જોઈએ એટલે રૂમાલથી વીંટાળે છે ગ્લાસને અને પછી બેગમાં મૂકે કે કોઈ ડસ્ટ પ્રવાસમાં ન લાગે ગ્લાસને. તો કે મારે ગ્લાસ વીંટાળવાનું છે ને એમાં એ વીંટાળીને મને આપશે. કમાલ છે. મેં કીધું તમને આટલી સારી સારી વસ્તુ બધા લોકો આપતા હોય અને એક આટલી સાધારણ વસ્તુ કોઈ આપે તો પણ એનું એટલું સન્માનપૂર્વક એ લેશે, સન્માનપૂર્વક વાપરશે. અને કોઈને આપવું હોય તો પણ એટલા જ પ્રેમથી આપશે. ખૂબ ગમ્યું. ખૂબ આ નવું વર્ષ તમે 2 દિવસ પછી શરૂ કરવાના છો તો તમારા માટે ખૂબ ખૂબ નવા વર્ષના ઉપલક્ષમાં તાઈમાના આશીર્વાદ છે. તમારા સાથે આ ભૂમિના આશીર્વાદ છે, પ્રભુ પરમાત્માના આશીર્વાદ છે, હૃદયના આશીર્વાદ છે. અને ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા પ્રભુ મળ્યા, આવા ગુરુ મળ્યા. અને આપણે જે પણ કંઈ આપણા વાણીથી કોઈની સ્તુતિ કરીએ એમની, કે આપણા પાસે જે છે એનું એક સમર્પણ ભાવથી આપણે આપીએ, એટલું મોટું સૌભાગ્ય. આવી વિભૂતિઓ કે કોને મળશે, કોઈને આપવાનું મન પણ થશે તો એ કોને આપવા જશે, કોને કરશે? કયા એવા દીપ્તિ ભરેલા, ઓજ ભરેલા આવા વાણીનું શ્રવણ, આવા ચરણોનું સમર્પણ આ ક્યાંય કોને મળે? આપણા જેવા ભાગ્યશાળી કદાચ કોઈ હશે. અને આપણને મળ્યું છે. અને આપણું હંમેશા એક વર્ષ માટે જ નહીં, આ નવા વર્ષના નહીં, પણ આપણા આખા જીવનમાં આ બધું આપણા સાથે ને સાથે બરાબર રહે અને હંમેશા આપણા માટે પ્રેરણાપ્રદ બને, આશીર્વાદરૂપ બને અને આપણું સમર્પણ હંમેશા બેજોડ રહે. હા, ખૂબ ખૂબ શુભકામના. અમારા બધાના તરફથી ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ યશાજી મહારાજ. ને તમે પણ બધા સાતા માર્યો ને અમને આવી રીતના આટલું પ્રેમથી તમે બધું અમને સમજાવો, શીખાડો તો અમને કેટલો બધો લાભ મળે છે. મજા આવે સાથે સાથે આપણે ટાઈમ આટલું રહીએ. મધ્યાહન વંદના યશાજી મહારાજ, થેન્ક યુ. બહુ મજા આવે છે. વંદના યશાજી મહારાજ. હા.
હાજી દર્શાજી મહારાજ ખૂબ બંને હાજી વર્તાની સાતામાં છો? હાજી હાજી એકદમ આનંદમાં છે